2 વાર. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અને મજામાં દો છો ને? હું પણ ખૂબ જ મજામાં છું. ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર. અત્યારે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. થોડાક વહેલા પણ જાગી ગયા હતા. એનું મેન રીઝન છે આજે મારા મામાના છોકરીના લગ્ન લખવાના છે. અમારે બધા ત્યાં હાજરી આપવાની છે, તો વહેલા જાગી ગયા છીએ. બીજી વાતો કરવી પહેલાં તો આપણે ત્યાં જઈશું, લગ્ન લખવાના છે એટલા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. स्वयं सुकृतिनं भवनेषु लक्ष्मी भावात्मनं कृतजनं भवनेषु बुद्धे प्रथां सतां कुलजनो प्रवयस्य लज्जा स्वान्त्वानतास्म परिपालय देव विश्वं मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ सर्वदा सर्वकार्यो तेषां मंगलम पूज्यामि सममुहूर्तं सुकल्याणम् आरोग्य निर्विघ्ने शुभं भवतु. લગ્ન લખવાના હતા એટલે જો કે બેનના લગ્ન તો તમે બધા જોયા દેશે કઈ રીતે મેં લખ્યા છે, કારણ કે મારા મામાની દીકરી છે એના લગ્ન લખ્યા હતા. ત્યાંથી આવીને અત્યારે મનોજભાઈ જો બકાલો સુધારે છે. ઘરે બબે બાયું છે છતાં બકાલું સુધારવું પડે ભાઈ તારે? હે ભાઈ મેન કેરેક્ટર પાસે જાય આપણે. શું કે ભાઈ એ કે બોલતા હતા પણ મેં કીધું સીધા અહીંયા જ આવો. શું કહો છો? સુધારવું પડે એમ. લે જો તમારે શું કરવાનું તો? હું અહીં નવરી થોડી બેઠી છું, કામ કરું. તા હું શેનો લોટ બાંધો છો તમે? ઢોકળા બનાવો છો? તેમાં લોટ બાંધવાનો હોય? નકરા ઢોકળા જ ખાવાના. શાક રોટલી કરજો. સવારે મેં ઓછું ખાધું હતું. હા છે કા શાક રોટલી બનાવે છે, આ શાક સુધારે. કાંઈ વાંધો નહીં ભાઈ, નિરાતે શાક સુધાર. તમ તારે કાંઈ ઉપાધિ કરતો નહીં હો. તમ તારે શાક સુધાર. મને મોટો ભાઈ હોય ને પછી મને થોડો એમ કે હાલે તું શાક સુધાર એમ કે જ નહીં મને કદી. કે ભાઈ તું નો કે કા નો કે ને જોયું ભાઈ કોને તમે જેમ થોડો બધાય હે હા ખબર છે યાર. ઠેક જો કોબો કરી નાખ્યો ને પછી મને આ કોના ખબર આ રહોડામાં થોડુંક અલગ અલગ. ના ના મને ગમતું નથી, હું એમ કહું છું. હમું કહો મને નથી જામતું બરોબર.
તો અત્યારે મસ્ત મજાના બેસી ગયા છીએ જમવા, અને જમવામાં મારા ભાભીએ અત્યારે બનાવ્યું છે દૂધીના ઢોકળા બનાવ્યા છે મસ્ત મસ્ત. કાકી તાર મમ્મી દૂધીના ઢોકળા બનાવ્યા ને? હા ભાઈ સતીશ તો માર ખાધા વિના એને મજા ના આવે કા? એ હટ હટ હટ. બસ એ ચાલ પાંચ બાજુ લો સાનો રહી જા બટા, 4-5 દી પછી તો સુરત બી જવાનું છે. સાનો રહી જા બાંધો તો ટુકલા પેલા આપણે ગમે એવા હાલે બધાય બેસી ગયા છે જમવા. કા તમન્ના બેન? ફૂટલા અને હમણાં તો છે ને, હમણાં તો જોરદાર જબરદસ્ત વિડીયો બધા સોરી જબરદસ્ત વિડીયો આવવાના હશે. કા કેવલ લગન આવે છે એટલા માટે કા? ના ના આપણે ના ના આપણે આપણે ના કાંઈ વાંધો નહીં. તો અત્યારે બધા જમવા બેસી ગયા છે. અમારી વાતું કાંઈ ખૂટશે નહીં, તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો. ખાવું પડે બધાને. લ્યો જય દ્વારકાધીશ. બન તો મેં કીધું ચાલુ કરજો. હા બધા હરખે હરખા ભેગા થયા છે. અને હું વાત કરી આને કઈ ખબર નહીં પડે દેવી કા? આપણે સરપ્રાઈઝ જ રાખી. કાંઈ વાંધો નહીં, નીચે ઉતરી જાય કા? તમે છે ને આ સબસ્ક્રાઇબ કરજો, પછી હું આવે લાઈક કરજો, શેર કરજો. અને અમારા આ ભાઈ માટે સ્પેશિયલ એક કોમેન્ટ કરી દેજો, બરાબર ને? હા એટલે પછી હું કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. હા, તો લગન લઈને ગયા હતા કીડી, એ બધું તમે બધું જોયું જ હશે. તો અમારે આ રીતના કાંઈક રીતિ રિવાજ હોય છે. લગ્ન લખવાના હોય ને પછી જે ભાઈ થતા હોય એ લગ્ન લઈને જાય ને ત્યાં આ રીતે રીતિ રિવાજ કાંઈક હોય છે. તો હવે તમને બધાને અમારા રીતિ રિવાજો, ગુજરાતી રીતિ રિવાજો કેવા લાગ્યા, અમારા કાઠિયાવાડી રીતિ રિવાજો કેવા લાગ્યા લગ્નના, એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઊભા રહ્યો, તમને બધું જોતા ક્યાં લાગતું છે. હું જાનભાઈ માના મંદિરે છું, આજે રવિવાર છે એટલે આપણે ધૂનમાં આવ્યો છું. તો કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.